મિત્રો, રામ મંદિર સાથે જોડાયેલા 20 રસપ્રદ તથ્યો. 1. મંદિરથી થોડે દૂર જમીનમાં ટાઈમ કેપ્સ્યુલ દાટી દેવામાં આવશે, જેથી વર્ષો પછી મંદિર વિશે થોડી માહિતી મેળવવી હોય તો તે મેળવી શકાય. 2. મંદિર ઈંટો વડે બનાવવામાં આવશે, જેના પર શ્રી રામ નામ લખેલું હશે. આ ઈંટોના ઉપયોગોમાં તેમાંથી કેટલીક 30 વર્ષથી વધુ સમયથી ઉપયોગની બહાર છે. આ જૂની ઈંટોનું બીજું નામ પણ છે, જેને રામશિલા કહેવામાં આવે છે. 3. મંદિરનું નિર્માણ પ્રાચીન પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે, તેથી મંદિરમાં ક્યાંય સ્ટીલ અથવા લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. 4. સોમપુરાના આર્કિટેક્ટે મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે. સોમપુરાનો આ પરિવાર હજારો વર્ષોથી મંદિર અને મકાન નિર્માણમાં નિપુણ છે. 5. કર્ણાટકની અંજની નામની પહાડી, જ્યાં ભગવાન હનુમાનનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે, ત્યાંથી પથ્થરો લાવીને મંદિરના નિર્માણમાં મદદ કરવામાં આવશે. 6. 2500થી વધુ જગ્યાએથી માટી ભેગી કરીને મંદિરમાં લાવવામાં આવશે. 7. દેશની વિવિધ નદીઓના પાણીનો પણ ઉપયોગ કરવામાં આવશે અને કેટલાક સ્વચ્છ તળાવોના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. 8. મંદિરના નિર્માણમાં ભારતમાંથી લોકો સહકાર આપશે અને મંદિરના નિર્માણ માટે ભારતભરમાંથી સોના ચાંદીની ઈંટો આવી છે. 9. આખું મંદિર વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 10. મંદિરમાં ભગવાન રામ ઉપરાંત અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. 11. માત્ર મંદિરની ઇમારતમાં 10,000થી વધુ ભક્તો એક સમયે રામલાના દર્શન કરી શકશે. 12. રામ મંદિર 2 માળનું બનશે, જેની ઊંચાઈ 128 ફૂટ, લંબાઈ 268 ફૂટ અને પહોળાઈ 140 ફૂટ છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર આસપાસની ડિઝાઇન ભગવાન રામની વાર્તા, તેમના જન્મ અને તેમના બાળપણને દર્શાવશે. તે રામ મંદિર સંપૂર્ણ રીતે પથ્થરોનું બનશે. મંદિરના નિર્માણમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. બાંધકામ પ્રોજેક્ટના સુપરવાઇઝર અનુભાઈ સોમપુરાએ પણ લોખંડને બદલે તાંબુ, સફેદ સિમેન્ટ અને લાકડા જેવા અન્ય તત્વોનો ઉપયોગ કરવાની જાહેરાત કરી હતી. 14. ભૂકંપની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સંવેદનશીલ ઝોન 4માં આવે છે, પરંતુ અયોધ્યા સહિત અવધનો આ ભાગ ઝોન 3માં છે. અન્ય ભાગોની તુલનામાં અહીં જોખમ ઓછું છે. એટલા માટે રામ મંદિરને રિએક્ટર સ્કેલ માપણી પર 8થી 10ના ભૂકંપનો સામનો કરવા સક્ષમ બનાવવામાં આવશે. 15. અયોધ્યા રામ મંદિરના નિર્માણ વિશેની સૌથી રસપ્રદ તથ્યોમાંની એક પાયાનું લેઆઉટ છે, જે 2587 વિસ્તારોમાંથી આવેલી પવિત્ર માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે ઝાંસી, બિથુરી, યમુનોત્રી, હલ્દીઘાટી, ચિત્તોડગઢ, શિવાજી કિલ્લો, સુવર્ણ મંદિર અને અન્ય ઘણા પવિત્ર સ્થળો તેના પાયામાં ફાળો આપે છે. 16. રામ મંદિર તેની ડિઝાઇન સ્ટ્રક્ચર મુજબ ભારતનું સૌથી મોટું મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિરની ડિઝાઇન બનાવનાર સોમપુરા પરિવારે એવી પણ ચર્ચા કરી હતી કે આ ડિઝાઇન 30 વર્ષ પહેલા ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આશિષ સોમપુરાએ બનાવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર 28,000 ચોરસ ફૂટના ક્ષેત્રફળ સાથે મંદિરની ઊંચાઈ લગભગ 161 ફૂટ સુધી પહોંચે છે. 17. 5 ઓગસ્ટના પવિત્ર સમારોહમાં સમગ્ર ભારતમાંથી 150 પવિત્ર નદીઓના પવિત્ર જળ સમાવિષ્ટ પાયાના લેઆઉટ સાથે વિશેષ પવિત્ર જળ દર્શાવવામાં આવ્યું હતું. આ નદીના પાણીની રચના 2 ભાઈઓ, શબ્દ વૈજ્ઞાનિક મહાકવિ ત્રિફલા અને રાધેશ્યામ પાંડેના પરિવારમાંથી આવી છે. આ પવિત્ર પાણીનું મિશ્રણ 3 સમુદ્ર, 8 નદીઓ અને શ્રીલંકાની માટીનું મિશ્રણ છે. વધુમાં માનસરોવરનું પાણી પણ આ સંયોજનનો એક ભાગ હતું. આ સાથે પશ્ચિમ જયંતિયા હિલ્સના 100 વર્ષ જૂના દુર્ગા મંદિરનું પાણી, મિન્ટાંગ અને મિન્ટુ નદીનું પાણી પણ પવિત્ર જળ મિશ્રણનો ભાગ હતા. 18.
પ્રથમ માળે ડિઝાઇન કરેલ માળખું ભગવાન રામના દરબારને દર્શાવશે. મંદિરની સૌથી અનોખી વિશેષતાઓમાંની એક છે બંસી પહાડપુર બાંધકામમાં ગુલાબી રેતીના પથ્થરનો ઉપયોગ, જે રાજસ્થાનના ભરતપુરથી એકત્રિત કરવામાં આવ્યો હતો. ઉપરાંત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 360 થાંભલા ખાસ નગરા શૈલીની ડિઝાઇન સાથે બનાવવામાં આવશે. આ દરમિયાન 57 એકર જમીનમાં મંદિર સંકુલ અને 10 એકર જમીન મંદિર નિર્માણ માટે હશે. બાકીના વિસ્તારમાં રામ મંદિરની આસપાસ 4 નાના મંદિરો હશે. 19. અયોધ્યા ભગવાન રામનું પવિત્ર જન્મસ્થળ, પવિત્ર સપ્તપુરીઓમાંનું એક છે. અયોધ્યા ઉપરાંત મથુરા, માયા, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા, ઉજ્જૈની અને દ્વારકાનો પવિત્ર સપ્તપુરીઓમાં સમાવેશ થાય છે. 20. અયોધ્યામાં રામ મંદિરે નોંધપાત્ર છાપ છોડી છે. એક એવું સ્થાન જે હવે તે લોકો પર નોંધપાત્ર છાપ કરશે જેઓ પહેલા તેના વિશે જાણતા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર શહેરની કાયાપલટ કરવામાં આવશે. નવા વિકાસ અને અન્ય પ્રોજેક્ટ્સ સાથે શરૂ